તો બધા મિત્રોને જય માતાજી। ફરી તમારી સમક્ષ આજ યુટ્યુબમાં ઘણા દિવસ પછી આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો। તો આજે તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવી ગયા છીએ, કારણ કે પાત્રની રેસીપી સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મળશે, કઈ રીતે પાત્રા બનાવી છે। તો ખાસ કરી વિડીયોમાં બન્યા રહેજો અને અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરી દેજો, જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળે। તો વિડીયોને ક્યાંય પણ છોડીને જશો નહીં। તો ચાલો આપણે પાત્ર બનાવવાની વિધિ જાણીએ। તો ચાલો મિત્રો જોઈએ આપણે કઈ રીતે પાત્રા બને છે। હા, તમે જોઈ શકો છો મિત્રો, આપણે બકડિયામાં જો આ પાત્રાના પાન લઈ લીધા છે અને આપણે આ મોટી મોટી જે રગુ હતી એને કાઢીને એકદમ આ હાવ પાત્રો પાંદ આપણે જો લીસું કરી નાખ્યું છે, કારણ કે આપણે રોલ બનાવી તો વળી શકીએ નહીં મોટી રગ હોય તો આવી રીતે આપણે સાકું લઈને આ રગુને કાઢી નાખવાની મિત્રો। અને પછી સૌ પ્રથમ પહેલાં આપણે આને ધોવાના છે હમણાં, પછી ધોઈને બોઈને પછી જે કાંઈ વિધિ આપણે પાત્રા બનાવવાના છે એ તમને સંપૂર્ણ માહિતી આપણને જોવા મળશે અને કઈ રીતે આપણે પાત્રા બને છે। તો તમે પણ ટ્રાય મારજો, કારણ કે પાત્રા એટલે ખાવાની બહુ મજા આવે અને હારે લઈ લેવાની ચટણી। કાંઈ દીદી મજા આવે ને પાત્રા ખાવાની? તને ભાવે છે? બહુ ભાવે? તો આપણે ચટણી હારે ખાવા છે કે સોસ હારે? સોસ હારે? તો આપણી ચેનલને લાઈક કરી દેજો કે દાંત કાઢે છે। તો હાલો મિત્રો, વિડીયાને ક્યાંય પણ છોડીને જઈશો નહીં। ચાલો તો આપણે પાત્રને ધોઈ નાખવી, પછી આગળની વિધિ કાંઈક જાણીશું। મિત્રો આપણે જો આ પાણી વડે ધોઈશું પાત્રને। આ રીતે આપણે પાત્રના પાન બધા ધોઈ લેવાના, કારણ કે આમાં જે કંઈ જીવાતું હોય, કચરો હોય એ બધું નીકળી જાય। તો આપણે પાત્રને ધોઈને કરી નાખીએ તો કમ્પ્લીટ। હવે આગળ આપણે વિડીયામાં જોઈએ। આપણે પાત્રા ધોયા બાદ રૂમાલમાં આપણે પાત્રના પાન નાખી દીધા છે, જેથી કરી કોરા થઈ જાય। કોરા થઈ જાય પછી આપણે જે કાંઈ એની આપણે પાત્રા બનાવવાના છે તે સંપૂર્ણ આપણે જોઈશું અને કઈ રીતે પાત્રા બને છે એ પણ આપણે જોવા મળશે અને જાણીશું। તો ખાસ કરીને વિડીયામાં બન્યા રહેજો। પાત્રા બાત્રા ધોઈને કમ્પ્લીટ થઈ જશે અને તો આપણે હવે એની માટે હડોયું બનાવવાનું છે। તો આપણે બેસન નાખ્યો છે અને હજી થોડોક ઉમેરવાનો છે। આપણે તપેલામાં હડોયું કરીને પછી પાંદડાની માથે પાથરવાનું છે। તો આપણે ધાણા જીરું નાખવામાં આવે છે, આપણે હળદર પણ નાખવામાં આવે છે, આપણે નમક નાખવામાં આવે છે, આપણે નાખે છે આપણે જો આ મોરસ નાખવામાં આવે છે। લીંબુ નીચવું છે એટલે કે ખાટા મીઠા પણ થાય ને મજા પણ આવે। તો આપણે જેવી રીતે ખાવું હોય એ પ્રમાણમાં લીંબુ થોડુંક નાખવાનું અને લીંબુ નાખ્યા બાદ હવે કાંઈ જે કાંઈ હશે એ આપણે જોતા રહીશું વિડીયોમાં। પાત્રા કઈ રીતે બને છે એટલે બહુ મજા આવે છે, તો ખાસ કરીને વિડીયોમાં જોતા રહેજો। તો આપણે પાણી ઉમેર્યું છે અને હડોયું કરીને આપણે જો મિત્રો આ રીતનું કંઈક હડોયું કરી લેવાનું અને આંસુ પ્રમાણમાં રાખવાનું, જેથી કરી આપણે પાંદડા ઉપર સોટ્યું રહે અને સારા એવા રોલ પણ બની જાય મિત્રો। તો આ રીતે જો હડોયું કરી લેવાનું છે। હડોયું કરી નાખ્યા બાદ પછી આપણે પાત્રા માથે સોંપડીને રોલ કરવાના છે। તો વિડીયોમાં જોતા રહેજો મિત્રો। આપણે જો પાત્રા બનાવી નાખ્યા છે, એના રોલ બનાવી નાખ્યા છે અને હવે આપણે આ તપેલામાં બાફવા મૂક્યા છે। તો આપણે આવી જ રીતે બાફવા મૂકી દેવાના, પછી આપણે કાંઈ જે કાંઈ બફાઈ જાય પછી એ પ્રમાણે આપણે પછી વઘાર કરીએ, કદાચ તળીએ કેવી। તો આગળનું પ્રોસેસ એ તમને જોવા મળશે, તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો આપણે બની ગયા છે જો સરસ મજાના પાત્રા, સકડા પડી ગયા છે ગોળ ગોળ એકદમ, ને હવે તળવા માટે થઈ જશે તૈયાર। સાકુ વડે આપણે સકડા પડી દીધા છે, બફાઈ ગયેલા છે અને હવે આપણે જો તળવાના છે। તો આ તપેલામાં એકદમ કડકડિયા તળવાના છે, કારણ કે અને વઘારી પણ શીખીએ છીએ, પણ વઘારવામાં મિત્રો અમને થોડુંક આમ શેણાનો લોટ કાસા જેવો લાગે છે, તો તળવામાં બહુ સારું પડે અને કડકડિયા લાગે તો ખાવાની પણ ખૂબ મજા આવે છે। અને ચટણી અમારી બની ગઈ છે, તો હમણાં જો ગરમા ગરમ ચટણીમાં બોળીને ખાઈને ખાવાના છે। તો પાત્રા વડે આપણે ખાવાના છે બોળીને બોળીને, જો આ ચટણી એકદમ સરસ મજાની બનાવી છે, તો આની હારે કાંઈક ખાવાની મજા કાંઈક અલગ આવશે। અને આ પાત્રા અમારા તળાઈને કમ્પ્લીટ થઈ જશે, જો એકદમ ક્રિસ્પી અને કડકડિયા। આમાં
કચ્છા પણ ન લાગે, કારણ કે આપણે જે બાફીને વઘાર કરીએ છીએ વઘારમાં થોડુંક આમ કાસાઈ જેવું લાગે, અને તળીને ખાઈએ તો એકદમ મજા આવે. તો આ ચટણી આપણે સાલ્યામાં ભરીને ખાઈએ. મારો રાજવીર એટલે કે મારો ટેણિયો ખાવાનો છે. આજે પાત્રા ખાવાના છે ને? તો ખાઓ, કેવા લાગે છે અને મજા આવે છે કે નહીં? મજા આવે છે. આ ચટણીમાં બોળીને અમારે રાજવીર ખાય છે અને એને મજા આવે છે. તો પાત્ર બહુ સારા બન્યા છે મિત્રો. ઘરે પણ તમે પણ ટ્રાય મારી શકો છો અને અમારા વિડીયોમાં બન્યા રહીજો મિત્રો. અમારો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે. અમારો વિડીયો ગમ્યો હોય તો ખાસ કરીને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરી દેજો, જેથી કરી કોઈ પણ અમારા વિડીયો જોઈ શકે અને અમારા આવા નવા વિડીયો જોવા માટે ખાસ કરી સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ચાલો, ટાટા, બાય બાય.